વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયમાં હું મુકેશ ગોંડલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના આપણે 3 લેક્ચરમાં પ્રકરણ 1 અને પ્રકરણ 3 વિશેનું થોડું રિવિઝન આપણે કર્યું. હવે આ એકાઉન્ટ વિષયમાં આગળ વધતા આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 3 એ આખું કરને લગતું પ્રકરણ છે. તમે બધાએ જીએસટી શબ્દ સાંભળેલો હશે છેલ્લા 2-3 વર્ષ દરમિયાન. તો આ જીએસટીને લગતું આ આખું પ્રકરણ છે. આ પ્રકરણ સંપૂર્ણ થિયરિકલ ચેપ્ટર છે. આ પ્રકરણમાં કોઈ દાખલાઓ કે ગણતરીઓ આવતી નથી. સંપૂર્ણ થિયરી સમજવાની છે. તો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. બીજી એક બાબત અહીંયા જ કહી દઉં તમને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ એકાઉન્ટની અંદર નવું ઉમેરેલું છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીઓ પાસે જૂનું એકાઉન્ટનું પાઠ્યપુસ્તક હશે તો એની અંદર આ પ્રકરણ 3 હશે નહીં. બરાબર? એટલે જેમની પાસે નવું પાઠ્યપુસ્તક એકાઉન્ટ ભાગ 1નું છે એને આ પ્રકરણ 3 હશે. બરાબર? એટલે આ પાછળથી ઉમેરેલું પ્રકરણ છે, એટલે જૂના એકાઉન્ટમાં એ ચેપ્ટર નહીં હોય. એટલે જરા ધ્યાન રાખજો. કોઈ વિદ્યાર્થી મિત્રો પાસે જૂનું પાઠ્યપુસ્તક હોય તો એ કાં તો નવું એકાઉન્ટનું પાઠ્યપુસ્તક વસાવે અથવા તો કોઈ મિત્રો પાસેથી પાઠ્યપુસ્તક નવું લઈ અને પ્રકરણ 3ની ઝેરોક્સ કરી લે. તો હવે શરૂ કરીએ પ્રકરણ 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ મહત્ત્વની બાબતો હશે એ મેં આ યલો લાઇનિંગ દ્વારા દર્શાવેલી છે. તો જે ભાગ મેં હાઇલાઇટ કરેલો છે એ ભાગ તમારે ખાસ તૈયાર કરવાનો, ખાસ યાદ રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કરને લગતું પ્રકરણ છે. તમે બધા જ જાણો છો કે આપણે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ તો આ વસ્તુઓ કે સેવાઓ ઉપર કર એટલે કે ટેક્સ સરકારને ચૂકવવો પડે છે. તો શરૂઆતમાં જ તમને આપેલું છે કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રત્યક્ષ વેરા, બીજા છે પરોક્ષ વેરા. દેશની જે કંઈ જરૂરિયાતો છે, નાણાકીય જરૂરિયાતો, આર્થિક જરૂરિયાતો એટલે કે નાણાકીય જરૂરિયાતો, તો એ દેશ ચલાવવા માટે નાણાંની જરૂરિયાત પડે છે અને એ નાણાંની જરૂરિયાત પૂરી પાડવા માટે સરકાર દેશના લોકો પાસેથી જુદી જુદી ચીજવસ્તુ કે સેવાઓ સ્વરૂપમાં વેરો એટલે કે ટેક્સ ઉઘરાવે છે. તો આ જે સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે એ 2 પ્રકારના હોય છે. એક પ્રત્યક્ષ વેરા અને બીજું પરોક્ષ વેરા. હવે આ જે પરોક્ષ વેરાઓ છે એ કેન્દ્ર સરકાર ઉઘરાવતી હોય છે, રાજ્ય સરકારો ઉઘરાવતી હોય છે. આપણા દેશની અંદર અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો એના દ્વારા પણ આ પરોક્ષ વેરાઓ ઉઘરાવાતા હોય છે. તો આ જે પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકારના પણ અમુક હિસ્સામાં આવતા હોય છે, અમુક હિસ્સો રાજ્ય સરકારો માટે પણ હોય છે, અમુક હિસ્સો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે જ પણ હોય છે. તો અત્યાર સુધી આ પરોક્ષ વેરાઓમાં રાજ્યનો, કેન્દ્રનો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેક્સનો દર અલગ અલગ રહેતો વસ્તુઓ પ્રમાણે. ચોક્કસ કોઈ એક વસ્તુ હોય, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે
કોઈ એક વસ્તુ છે, માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ફ્રીજ છે, તો ફ્રીજ ઉપર ગુજરાતમાં પહેલાં ટેક્સ કંઈક અલગ રહેતો, પરોક્ષ વેરો. એ જ ફ્રીજ, એ જ કંપની, એ જ ફ્રીજ મહારાષ્ટ્ર રાજ્યમાં કદાચ એનો ટેક્સ અલગ રહેતો. એ જ ફ્રીજ, એ જ કંપની રાજસ્થાન રાજ્યમાં એનો ટેક્સ અલગ રહેતો. એટલે પહેલાં શું હતું, રાજ્યોની અંદર ટેક્સના દર અલગ અલગ રહેતા. એટલે એકની એક વસ્તુની કિંમત રાજ્યોમાં અલગ રહેતી, અને એ અલગ અલગ કિંમત રહેતી એટલે એની ગણતરી કરવામાં, એ રકમ જે ભેગી થઈ હોય ટેક્સની એ વસૂલ કરવામાં અને ભાગ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પાડવામાં બહુ માથાકૂટ રહેતી. ઉપરાંત વેપારીઓને પણ માથાકૂટ, કેમ કે દર રાજ્ય પ્રમાણે અલગ અલગ ટેક્સનો દર રહેતો, એટલે અલગ અલગ કિંમત દરેક રાજ્ય પ્રમાણે નક્કી કરવી પડતી. એટલે આ બધી જે કંઈ સમસ્યાઓ હતી અલગ અલગ ટેક્સની રાજ્યો પ્રમાણે, એ દૂર કરવા સરકારે એક દેશ એક કર નામનું એક સૂત્ર આપ્યું. એટલે કે આખા દેશની અંદર, આખા ભારત દેશની અંદર કોઈ પણ વસ્તુ હોય ચોક્કસ, એ વસ્તુ ઉપર આખા દેશમાં એક સરખો જ ટેક્સ રહે. પછી એવું ના થાય કે ફ્રીજનું ઉપર ટેક્સ ગુજરાતમાં અલગ, મહારાષ્ટ્રમાં અલગ, રાજસ્થાનમાં અલગ, મધ્યપ્રદેશમાં અલગ જે પહેલાં હતો, એની જગ્યાએ આખા દેશની અંદર ચોક્કસ ફ્રીજનું મોડેલ છે, તેના ઉપર આખા ભારત દેશની અંદર કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જ સરખો ટેક્સનો દર રહે એવું નક્કી કરવામાં આવ્યું. અને એ હેતુથી જ વસ્તુઓ અને સેવાઓ કર, વસ્તુઓ અને સેવાઓનો કર, ગુજરાતીમાં વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં વસેક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં વસ્તુઓ શબ્દનો પહેલો અક્ષર વ, સેવાઓ શબ્દનો પહેલો અક્ષર સે અને કરનો પહેલો અક્ષર ક. એટલે તમને કોઈ પણ જગ્યાએ વસેક શબ્દ જોવા મળે તો એનો મતલબ થશે વસ્તુઓ અને સેવાઓનો કર, જેને અંગ્રેજીમાં GST કહેવામાં આવે છે. વસ્તુઓ શબ્દને અંગ્રેજીમાં ગુડ્સ કહેવાય, એટલે એનો પહેલો અક્ષર જી. સેવાઓ છે જેને અંગ્રેજીમાં સર્વિસ કહેવાય, એટલે એનો પહેલો અક્ષર એસ. કર જેને અંગ્રેજીમાં કહેવાય ટેક્સ, એટલે એનો પહેલો અક્ષર ટી. તો અંગ્રેજીમાં આ વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં કહેવાય GST. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં વસેક શબ્દ ટૂંકમાં કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એ વસેકનો મતલબ થાય GST. અને ખાસ યાદ રાખજો, અહીંયા મેં જે લાઇનિંગ દર્શાવી છે કે ભારત દેશની અંદર આ GST અથવા તો વસેક ક્યારથી દાખલ કરવામાં આવ્યો, તો એની તારીખ અને વર્ષ યાદ રાખજો. 1 જુલાઈ 2017થી આપણા ભારત દેશની અંદર આ GST દાખલ કરવામાં આવ્યો. ફરી એક વખત, GST એટલે કે વસેક ભારતમાં ક્યારથી લાગુ કરવામાં આવ્યો, તો એની તારીખ છે 1 જુલાઈ 2017. ત્યાર પછીનો જે મુદ્દો છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ એ પહેલાં GST એટલે કે વસેક નહોતો, એ પહેલાં કયા કયા પ્રકારના પરોક્ષ વેરા લેતા એને લગતું લિસ્ટ છે. તો GST પહેલાં કેન્દ્ર સરકાર 4 પ્રકારના પરોક્ષ વેરા લેતી. એમાં પહેલું છે કેન્દ્રીય વેચાણ વેરો, બીજું છે કેન્દ્રીય આબકારી જકાત, ત્રીજું છે વધારાની કસ્ટમ ડ્યુટી, ચોથું છે સેવા કર. પછી GST એટલે કે વસેક પહેલાં રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એ કયા કયા પ્રકારના પરોક્ષ વેરા લેતી, તેમાં પ્રથમ છે મૂલ્ય વૃદ્ધિ વેરો,
બીજું છે ખરીદ વેરો, ત્રીજું છે વેચાણ વેરો, ચોથું છે મનોરંજન વેરો. એટલે કેન્દ્ર સરકાર ટોટલ 4 પ્રકારના વેરા, પરોક્ષ વેરા પહેલાં લેતી હતી. રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એ પણ 4 પ્રકારના પરોક્ષ વેરા લેતી હતી. તો આ જે કેન્દ્રના 4 અને રાજ્યના 4 એમ ટોટલ 8 પ્રકારના કર હતા એ હવે રદ કરી દીધા. અને ચારે કેન્દ્ર સરકારના 4, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના 4, એ 8 કર ભેગા કરી અને એક કર બનાવી દીધો, જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં ટૂંકમાં વસેક, અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે જીએસટી. એટલે હવે આ જે જુદા જુદા 8 પરોક્ષ વેરા હતા એની પહેલાં અલગ અલગ ગણતરી કરવી પડતી, બધાનો દર અલગ અલગ રહેતો, વેપારીઓને પણ બહુ ઝંઝટ રહેતી, સામે સરકારને પણ એ વેરા ઉઘરાવવામાં ઝંઝટ રહેતી. એટલે એ ઝંઝટ દૂર કરવા માટે આ બધા ભેગા કરી કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરા, એ બધા ભેગા કરીને એક કર બનાવી દીધો, એક ટેક્સનો દર નક્કી કર્યો, જેને ગુજરાતીમાં વસેક અને અંગ્રેજીમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ભૂલાઈને ફરી કહી દઉં કે આ જીએસટી છે કે વસેક જેને કહેવાય ગુજરાતીમાં, એ ભારત દેશની અંદર 1 જુલાઈ એટલે કે 1/7/2017 અસ્તિત્વમાં આવ્યો. હવે આપણે જોઈએ વસેક એટલે કે જીએસટીનો અર્થ અને એના લક્ષણો. પરીક્ષામાં પૂછાય વસેકનો અર્થ જણાવો, તો મેં અહીંયા યલો હાઇડલાઇટ વડે એનો અર્થ દર્શાવેલો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે, તેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેટ અંગ્રેજીમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં પણ જોઈ ગયા એ જ પ્રમાણે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે જુદા જુદા પરોક્ષ કરવેરા હતા, બધા રાજ્યોના અને કેન્દ્રના અલગ અલગ વસ્તુ પ્રમાણે અલગ અલગ કરવેરા, એ બધા પરોક્ષ કરવેરા દૂર કરી દીધા અને એની જગ્યાએ આખા ભારત દેશમાં કોઈ પણ ચોક્કસ વસ્તુ કે સેવા માટે આખા ભારત દેશમાં એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા. તો આ વસ્તુ અને સેવાઓના કરને ગુજરાતીમાં વસેક અને અંગ્રેજીમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર વસેક કે જીએસટીની વ્યાખ્યા જણાવો, તો તમે એ વ્યાખ્યા માટે અહીંયા જે મેં હાઇલાઇટ કરેલું છે અત્યારે એને વ્યાખ્યા તરીકે દર્શાવી શકો કે વસ્તુઓ કે સેવાઓની પૂર્તિને અંગ્રેજીમાં કહેવાય સપ્લાય. કેમ કે કર ક્યારે ચૂકવવો પડે છે કે કોઈ વસ્તુ કે સેવા છે એ વેચવામાં આવે, વેપારી દ્વારા કોઈ વસ્તુ કે સેવા ગ્રાહકને વેચવામાં આવે તો એના ઉપર ટેક્સ લાગે છે, કર લાગે છે, એટલે એને સપ્લાય કહેવાય, ગુજરાતીમાં એને પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ કે સેવાની જે સપ્લાય કરવામાં આવે છે એના ઉપર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાનો કર, જેને ગુજરાતીમાં વસેક અને અંગ્રેજીમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ આ વસેકના લક્ષણો. તો પ્રથમ લક્ષણ છે એક જ કર. પરીક્ષામાં 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય, વસેકના લક્ષણો જણાવો. તો જુદા જુદા વસેકના 11 લક્ષણો છે. તો વસેકનું પ્રથમ લક્ષણ છે એક જ કર. તો આપણે હમણાં જ શીખી ગયા કે આ વસેકનો ફાયદો શું છે, તો કે વસ્તુ કે સેવા એમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારોના જુદા જુદા પરોક્ષ વેરા દૂર કરી નાખ્યા અને આખા ભારત દેશમાં
જે પણ વસ્તુ કે સેવા હોય એનો આખા દેશની અંદર એક જ કર, એક જ ટેક્સનો દર. પછી મેં હમણાં ફ્રીજનું ઉદાહરણ લીધેલું કે એ ચોક્કસ મોડેલ, ચોક્કસ કંપનીનું ફ્રીજ તમે દિલ્હીમાંથી ખરીદો, જમ્મુમાંથી ખરીદો, ગુજરાતમાંથી ખરીદો, કોલકાતાથી ખરીદો કે કેરળથી ખરીદો, બધા રાજ્યોમાં, આખા ભારત દેશમાં એના ઉપર લાગતો ટેક્સ એક સરખો જ રહેશે. તો દેશની અંદર તમામ વસ્તુ કે સેવાઓને એક જ કર હેઠળ આવરી લીધી, એટલે કે લઈ લીધી છે. બીજું લક્ષણ છે પૂર્તિ પર કરની વસૂલાત. હમણાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવ્યું, પૂર્તિ શબ્દ ગમે ત્યારે આવે તો એ પૂર્તિ શબ્દનો મતલબ થાય છે સપ્લાય, કે ચીજ વસ્તુની સપ્લાય કરવામાં આવે. એટલે દાખલા તરીકે માની લો કે ઉત્પાદક છે, એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી જથ્થાબંધ વેપારીને આપે તો એ સપ્લાય થઈ કહેવાય. તો એ સપ્લાય થાય એટલે એના ઉપર જીએસટી ભરવો પડે. એ જથ્થાબંધ વેપારી નાના છૂટક વેપારીઓને વસ્તુ કે સેવા પૂરી પાડે તો એ સપ્લાય થઈ, તો એ છૂટક વેપારીઓ એનો જીએસટી ભરશે. એ છૂટક વેપારીઓ છેવટે ગ્રાહકોને એ વસ્તુ કે સેવા સપ્લાય કરશે. તો આ રીતે જ્યારે વસ્તુ કે સેવાની સપ્લાય એટલે કે પૂર્તિ થાય ત્યારે આ કર એટલે કે જીએસટી ભરવાનો રહેશે. જો સૂચના એમાં એવી જ આપેલી છે કે વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય જ્યારે કરવામાં આવે ત્યારે એના ઉપર આ જીએસટી વસૂલ કરવામાં આવે છે. ત્રીજું લક્ષણ છે વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ એટલે શું? તો આપણા દેશની અંદર આ જીએસટીનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી જુદી જુદી ચીજ વસ્તુઓ પર જુદા જુદા ટેક્સ નક્કી કર્યા છે. તો સરકારે એક આ વસેક એટલે કે જીએસટીના દર નક્કી કરવા માટેની એક કમિટી બનાવેલી છે. આ જે કમિટી છે વારંવાર એકઠી થાય છે, પછી એ વિચારે છે કે ભાઈ આ ચોક્કસ વસ્તુ પર જીએસટીનો દર વધારવો છે, ઘટાડવો છે. તો આ કાઉન્સિલિંગ જે છે કમિટી એ જીએસટીના જુદા જુદા નિયમો છે, જુદા જુદા ટેક્સના દર છે એમાં ફેરફાર કરવા માટે એકઠી થતી હોય છે. તો વસેક કાઉન્સિલની એક રચના કરવામાં આવી છે. એમાં તમને જણાવેલું છે કે વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. એટલે કે દરેક રાજ્યમાંથી એક એક પ્રતિનિધિ હોય છે આ કાઉન્સિલની અંદર, અને એ બધાના અધ્યક્ષ એ કેન્દ્રની અંદર જે નાણામંત્રી હોય છે તે હોય છે. ચોથો મુદ્દો છે વસેકના દર. તો વસેકના દર એટલે કે ચોક્કસ વસ્તુ કે સેવા ઉપર કેટલો જીએસટીનો દર રાખવો. તો આજે હમણાં આગળના મુદ્દામાં વાત કરી વસેક કાઉન્સિલ એટલે કે કમિટી બનાવેલી છે. તો એ જે વસેક કાઉન્સિલ છે એ જુદી જુદી વસ્તુ કે સેવા ઉપર કેટલો જીએસટીનો દર રાખવો એની ભલામણ કરતી હોય છે, અને એ ભલામણના આધારે જે તે ચીજ વસ્તુ કે સેવા ઉપર કેટલો જીએસટીનો દર લાગશે એ નક્કી થતું હોય છે. પાંચમું લક્ષણ છે આયાત અને વસેક. આયાતને આમ તો આયાતનો મતલબ એવો થાય કે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ ખરીદી હોય, પણ જનરલી આયાતનો મતલબ એવો થાય છે કે તમે ગમે ત્યાંથી વસ્તુ ખરીદો એટલે એ વસ્તુની આયાત થઈ કહેવાય. પછી તમે રાજસ્થાનમાંથી ગુજરાત વસ્તુ ખરીદો, રાજસ્થાનમાંથી કોઈ વસ્તુ ખરીદીને ગુજરાત લાવો છો તો એને પણ આયાત તરીકે જ ઓળખવામાં આવે છે. તો આયાત અને વસેક એનો મતલબ કે વસ્તુ અને સેવાની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરરાજ્ય પૂર્તિ, પૂર્તિ એટલે સપ્લાય. ફરી વારંવાર શબ્દ ધ્યાન રાખજો, આ આખા પ્રકરણમાં પૂર્તિ શબ્દ ગુજરાતીમાં લખેલો છે. પૂર્તિ શબ્દનો મતલબ થાય છે સપ્લાય. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે સામાન વસ્તુ કે સેવાની ખરીદી કરવામાં આવે છે તો
ત્યારે આ જીએસટી એટલે કે વસેક એના ઉપર ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે કાશ્મીરમાંથી સફરજન 5 ટન ખરીદી અને ગુજરાત લાવ્યા, તો જમ્મુ કાશ્મીરમાંથી ખરીદીને ગુજરાત લાવ્યા એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ સપ્લાય થઈ સફરજનની 5 ટન સફરજનની. તો એ 5 ટન સફરજન ગુજરાતમાં ખરીદીને લાવ્યા તો એને આંતરરાજ્ય પૂર્તિ કહેવામાં આવે છે. તો એના ઉપર આ જીએસટી લાગુ કરવામાં આવે છે. છઠ્ઠું લક્ષણ છે વસેક પરત જમા. આ સમજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક વાક્યમાં વસેક પરત જમા એટલે શું એવો સવાલ પણ પૂછાય છે. તો વસેક પરત જમા એટલે ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. એટલે આ વસેક પરત જમા કહેવા શું માગે છે? તો નિયમ પ્રમાણે જે ખરીદનાર હોય એને જીએસટી એટલે કે ટેક્સ ચૂકવવો પડે છે. હવે માની લો કે એક ઉદાહરણ લઈએ કે આપણે રાજસ્થાનના કોઈ વેપારી પાસેથી 500 નંગ ફર્નિચરની ખરીદી કરી. એક ઉદાહરણ રૂપે રાજસ્થાનના એક વેપારી પાસેથી 500 નંગ ફર્નિચરની ખરીદી કરી. તો આપણે ખરીદી કરી 500 નંગ ફર્નિચરની, એટલે આપણે એના ઉપર જે ફર્નિચર ઉપર વસેક એટલે કે જીએસટી લાગુ પડતું હોય, માની લો કે એક ઉદાહરણ રૂપે કે ફર્નિચર ઉપર 12% જીએસટી છે એક ઉદાહરણ રૂપે, તો આપણે જેટલા 500 નંગ ફર્નિચર ખરીદ્યું એની જે કંઈ કિંમત થતી હોય એના ઉપર 12% લેખે આપણે જીએસટી ચૂકવવાનું. હવે આપણે જીએસટી ચૂકવી દીધો. હવે આપણે 500 નંગ ફર્નિચર ખરીદીને લાવ્યા. હવે એ ફર્નિચર આપણે અહીંયા ગુજરાતમાં ગ્રાહકોને વેચીશું. તો આપણે જ્યારે એ ફર્નિચર વેચીશું ત્યારે એ ગ્રાહકો પાસેથી આપણે જીએસટી લેશું. એટલે જ્યારે આપણે વેચાણ કરીએ છીએ ત્યારે આપણને એ જીએસટી ખરીદી કરતી વખતે જે જીએસટી ચૂકવ્યો એ વેચાણ કરતી વખતે જીએસટી આપણને પરત મળી જાય. કેમ કે જીએસટી ખરેખર જે ખરીદનાર છે એણે ચૂકવવાનો હોય છે. હવે આપણે જથ્થાબંધ વેપારી પાસેથી કે ફર્નિચરનું બનાવનાર જે છે એની પાસેથી ફર્નિચર ખરીદીને લાવ્યા, આપણે જીએસટી ચૂકવું, વળી પાછું એ જ ફર્નિચર આપણે ગ્રાહકોને વેચ્યું એટલે ગ્રાહકોએ પાછું જીએસટી ચૂકવશે. તો એકની એક વસ્તુ પર 2 જીએસટી થયા. એક વખત આપણે ચૂકવ્યું, એક વખત ખરીદનાર ગ્રાહક ચૂકવશે. તો આપણે જે જીએસટી ચૂકવ્યું એ આપણે જ્યારે વેચાણ કરી દેશું ત્યારે આપણને એ જીએસટી પરત મળી જશે. કેમ કે ખરેખર જીએસટી કર જે ખરેખર એ વસ્તુ કે સેવા જે ઉપયોગ કરવાવાળો વ્યક્તિ છે એના ઉપર જ લેવામાં આવે છે. એટલે કે એ ખરેખર ગ્રાહકે ચૂકવવાનું હોય છે. તો આપણે જે પહેલાં ચૂકવી દીધું એ જીએસટી કે વસે આપણે જેટલું વેચાણ કરીશું એટલા ઉપર આપણને પાછું પરત મળશે. એને જ કહેવામાં આવે છે વસેક પરત જમા. ત્યાર પછીનું 7મું લક્ષણ છે કર વહેંચણી. તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુઓ કે સેવાઓ એવી હોય છે કે જેના ઉપર કેન્દ્રને પણ ટેક્સ એટલે કે વેરો ચૂકવવાનો હોય છે અને રાજ્યને પણ ચૂકવવાનો હોય છે. તો પહેલાં શું હતું, કેન્દ્રનો ટેક્સ અલગ રહેતો, રાજ્યનો ટેક્સ વસ્તુ કે સેવા ઉપર અલગ હતો. હવે એ અલગ અલગ કરવેરા હતા એ દૂર કરીને એક જ કર એટલે કે જીએસટી નક્કી કર્યો. તો હવે એક ઉદાહરણ રૂપે કે આપણે રાજસ્થાનમાંથી 500 નંગ ફર્નિચર ખરીદીને લાવ્યા. તો એ 500 નંગ ફર્નિચર ખરીદીને લાવ્યા તો એના ઉપર માની લો કે 12% લેખે જીએસટી છે, તો ટોટલ 12% ટેક્સ મળ્યો. તો એ જે 12% જીએસટી છે તો એ 12%માં કેન્દ્ર સરકારનો પણ હિસ્સો લાગશે ટેક્સ ઉપર અને રાજ્ય સરકારનો પણ લાગશે. તો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નક્કી કરીને ટેક્સની વહેંચણી કરી લેશે. એટલે દાખલા તરીકે ઉદાહરણ રૂપે રાજ્ય સરકારને 12% ટોટલ ટેક્સ મળ્યો સરકારને ફર્નિચરની આપણે ખરીદ્યું એના ઉપર, તો એમાંથી રાજ્ય સરકાર 6% ટેક્સ
લઈ લેશે, 6% ટેક્સ કેન્દ્ર સરકાર લઈ લેશે. તો આ રીતે કરનો દર એક જ છે, એક જ વખત કર ભરવાનો છે. એટલે એમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બંનેનો ટેક્સ આવી ગયો. પછી એ કેન્દ્ર સરકાર એમાંથી કેટલો હિસ્સો મળશે, રાજ્ય સરકારને કેટલો હિસ્સો મળશે, એ અંદરોઅંદર નક્કી કરી અને વહેંચણી કરી લેવામાં આવશે. 8મો મુદ્દો છે કર નિર્ધારણ. એટલે કે જે તે ચીજ વસ્તુ કે સેવા પર આ જીએસટી કેટલા ટકા લેખે ઉઘરાવવું. તો એ જે વસ્તુ કે સેવા છે એની કેવી જરૂરિયાત છે એના આધારે એનો ટેક્સ જીએસટીનો દર નક્કી કરવામાં આવે છે. એક ઉદાહરણ રૂપે કે અનાજ છે, શાકભાજી છે, એ ખૂબ જ આવશ્યક વસ્તુ, ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય કે અમીરમાં અમીર વ્યક્તિ હોય, બધા એ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપયોગ કરતા જ હોય છે. તો આવી વસ્તુ પર જીએસટીનો દર મોટે ભાગે શૂન્ય કે એકદમ ઓછો હોય છે. પછી દાખલા તરીકે મોજ શોખની વસ્તુઓ છે, દાખલા તરીકે સિગારેટ છે, પાન માવા ગુટકા તમાકુ છે, કાર છે, આ મોજ શોખની વસ્તુઓ કહેવાય, જેની જરૂરિયાત દરેકને હોતી નથી. તો એના પર જીએસટીનો દર પ્રમાણમાં વધુ હોય છે. એટલે વસ્તુ કે સેવાની કેવી લોકોને જરૂરિયાત છે એના આધારે કર એટલે કે જીએસટી કેટલા ટકા રાખવો એ નક્કી કરવામાં આવે છે. 9મું લક્ષણ છે પૂર્વ નિર્ધારિત કરનું માળખું. આ પૂર્વ નિર્ધારિત કરનું માળખું એટલે કઈ વસ્તુ કે સેવા ઉપર કેટલા ટકા જીએસટી ભરવાનો છે વેપારીએ, એનું માળખું પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી નક્કી કરીને આપી દીધેલું છે. કે ભાઈ કોઈ પણ વસ્તુ છે કે ભાઈ ફર્નિચરની, હમણાં મેં વાત કરી કે ફર્નિચર ઉપર 12% દાખલા તરીકે જીએસટી છે, તો એ વેપારીને બધાને ખબર હોય, કેમ કે એ પહેલેથી નક્કી કરીને ગવર્મેન્ટ એટલે કે જીએસટી કાઉન્સિલની જે આપણે વાત કરી એણે રજૂ કરી દીધી છે કે ભાઈ ચોક્કસ આ ટાઈપની વસ્તુ કે સેવા ઉપર આટલો જીએસટી ચૂકવવાનો રહેશે. એ પહેલેથી પૂર્વ નિર્ધારિત એટલે કે પહેલેથી નક્કી કરી અને એનું માળખું આપી દેવામાં આવેલું છે. 10મો મુદ્દો છે 5 વસેક કાયદાઓ. અત્યારે ભારત દેશની અંદર 5 પ્રકારના જીએસટી રાખ્યા છે. એટલે કે 5 વસેક કાયદા એટલે શું, તો કે જુદી જુદી ચીજ વસ્તુઓને 5 ભાગમાં વહેંચી દીધી. અમુક વસ્તુ પર 0% જીએસટી, અમુક વસ્તુ પર 5% છે, અમુક વસ્તુ પર 12%, અમુક વસ્તુ પર 16% છે, અમુક વસ્તુ પર 28%. એમ જુદા જુદા 5 ટાઈપના જીએસટીના દર જુદી જુદી વસ્તુ કે સેવાના આધારે નક્કી કર્યા છે, જેને 5 વસેક કાયદા કહેવાય છે. અને છેલ્લો 11મો મુદ્દો છે સમાનતા. સમાનતા એટલે કે આખા દેશની અંદર કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ઉપર ટેક્સ એટલે કે કર કેટલો એનો દર આખા ભારત દેશમાં સરખો કરી દીધો છે. આ જીએસટી નહોતું ત્યારે, હમણાં મેં થોડી વાર પહેલાં કીધું એમ કે દરેક રાજ્યની અંદર જે તે ચીજ વસ્તુની ઉપર કે સેવા ઉપર ટેક્સનો દર અલગ રહેતો. ગુજરાતમાં ફ્રીજ ઉપર ટેક્સનો દર અલગ હોય, રાજસ્થાનમાં અલગ હોય, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં અલગ રહેતો. પણ હવે એની જગ્યાએ આ જીએસટી આવવાને લીધે આખા ભારત દેશની અંદર કોઈ પણ વસ્તુ કે સેવા ઉપર આખા ભારત દેશની અંદર ટેક્સનો દર એક જ સરખો. મેં હમણાં ઉદાહરણ લીધું કે ફર્નિચર ઉપર દાખલા તરીકે 12% જીએસટી નક્કી કર્યું, તો ભારત દેશના કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, દરેક જગ્યાએ ફર્નિચર ઉપર 12% જ ટેક્સ રહેશે. એટલે ટૂંકમાં આખા દેશની અંદર વસ્તુઓ અને સેવા ઉપર કર, એનો નિયમો બધું એક સરખું કરી દીધું છે. બરાબર. તો આ હતા વસેક એટલે કે જીએસટીના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.